આપણે સુરતની સ્થિતિ જોઈ રહ્યા છે। સુરતના રહેણાંક વિસ્તારમાં સોસાયટીઓમાં તો પાણી છે, પરંતુ અહીંયા સુરત કડોદરા હાઈવે પણ હાલમાં બંધ છે, કારણ કે ત્યાં પણ વરસાદી પાણી ઓસર્યા નથી। સુરત કડોદરા રોડ પર ભરાયા છે વરસાદી પાણી। હાઈવે પર પાણી ફરી વળતા એક તરફનો રસ્તો જ બંધ કરવાનો વારો આવ્યો છે। અહીંયા ટ્રાફિક જામની પણ સ્થિતિ, વાહન ચાલકોને ભારે હાલાકી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરતની જે સ્થિતિ છે છેલ્લા 48 કલાકથી તે ખરેખર લોકોની હાલાકી વધારી રહી છે, ત્યારે હાઈવેની કેવી પરિસ્થિતિ છે હાલમાં? जी बिल्कुल बात करिए तो आ हाईवे ने जोड़तो सूरत करोडरा हाईवे नो रोड है, जांगारी ये मुख्य मार्ग है ते सूरत ने जोड़े छे, परंतु गटरिया अने कहेवाय के खाड़ीपूरना कारणे अत्यारे आ जे रोड है ते बंद थई गयो छे। घूंटणसमा पाणी भराई गया छे, वाहनो छे ते ठप थई गया छे। जे वाहनो ज्यां हता त्यां ज मूकी देवानी नौबत आवी गई छे। जोई शकाय छे के दूर दूर सुधी आ जे हाईवे छे जाणे कोई कोई नदीनी अंदर बनी गयो होय ए प्रमाणेना दृश्यो छे ते सामे आव्या छे। छेल्ला 3 दिवसथी सुरतीवासीओ हैरान परेशान छे, ત્યારે આજે પણ આ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરત શહેરને જોડતો જે રોડ છે તે જ બંધ થઈ ગયો છે, એટલે ભારે હાલાકી વેઠવાનો વારો આવી શક્યા છે। બીજી બાજુ વાત કરીએ તો આ જે હાઈવે છે ત્યાંથી લોકો છે તે મુંબઈ અને અમદાવાદ તરફ જતા હોય છે, ત્યારે મોટી માત્રામાં અત્યારે ટ્રાફિક જામની પણ સમસ્યા છે તે ધીમે ધીમે સર્જાઈ રહી છે। સુરત શહેરની વાત કરીએ તો અનેક વિસ્તારોમાં આજે પણ ખાડીપૂર છે તે યથાવત છે। સતત વરસાદ છે તે ઉપરવાસમાં પણ વરસી રહ્યો છે। બીજી બાજુ વાત કરીએ તો જે આજે અમાસ હોવાના કારણે દરિયો છે તે પાણી નથી લઈ રહ્યો, તેના કારણે જે પાણી જે નિકાલ છે તે નથી થઈ રહ્યો, અને આ જે પાણી છે ઉપરવાસમાંથી આવતા તે બેક મારી રહ્યા છે। આ ટ્રક ચાલકો છે તેની સાથે વાત કરી। भैया कौन सी गाड़ियों कितनी समय से इधर पड़े हो आप? हम भाई काफी टाइम से यहाँ पे है। पानी कब से भरा हुआ है? ये कल से भरा हुआ है, कल से पानी है। तो अभी सब ट्रक ऐसे ही रखे हुए हैं? हाँ, ऐसे ही रखे हुए सब। बिल्कुल ट्रक चालक है જોઈ શકાય છે કે આ પાણીની અંદર ફસાયા હોય અને આ ટ્રક છે પોતાનો પાર્ક કરીને અહીં બેસી ગયા છે। વાત કરીએ તો જે ટેક્સટાઇલનો મોટાભાગનો માલ છે તે સુરત શહેરમાં આવતો હોય છે, અને આ વિસ્તારની અંદર મોટાભાગની ટેક્સટાઇલના ગોડાઉનો અને માલ આવ્યા છે। બહાર ગામથી જે આ રોડ જે કહેવાય કે લોકો છે તે આ ટ્રક લઈને આવતા હોય છે। આ રાજસ્થાન પાર્સિંગની ગાડી છે તે દેખાઈ રહી છે, તામિલનાડુની પાર્સિંગની ગાડી છે તે દેખાઈ રહી છે। આ તમામે તમામ જે લોડેડ ટ્રક છે તે આની અંદર માલ ભર્યો છે। વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, અને અત્યારે જે કામ ધંધા અર્થે જતા લોકો છે તેને પણ ચાલતા જવાની નોબત આવી ગઈ છે। બીજી બાજુ પણ હું તમને બતાવવાના પ્રયાસ કરીશું કે આ એક રોડ નથી પણ બીજો રોડ છે તે પણ સતત બંધ થવાની જે આરે આવી રહ્યો છે, તેમાં પણ ધીમે ધીમે પાણી વધી રહ્યું છે। જળસ્તર છે તે સતત વધી રહ્યું છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયું છે। લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વહેલી સવારથી જે નોકરી ધંધે અર્થે જતા લોકો છે તે રિક્ષા અને જે કહેવાય કે બસનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ હાઈવે બંધ થવાના કારણે અત્યારે લોકો છે તે ચાલતા જઈ રહ્યા છે। કેટલાક લોકોનો દિવસ છે તે આજે બગડ્યો છે। છેલ્લા 3 દિવસથી સુરતની આ પરિસ્થિતિ છે। આ જે ખાડીપૂરે છે તે સુરત છે તે આખી બદલી નાખી છે। પાણીનું વહેણ તમને હું બતાવવા માંગીશ કે અત્યારે આ વહેણ છે તે પણ સતત વધી રહ્યું છે। આ વહેણ છે તે જે રસ્તા ઉપર આવી રહ્યું છે, જેના કારણે રસ્તા ઉપરનું જે કહેવાય કે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। એટલે સુરત શહેરમાં જે ખાડીપૂરની સમસ્યા છે તે યથાવત છે, અને ત્રીજા દિવસે પણ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। આજે પણ જે કહેવાય કે ખાડીપૂરનું પાણી છે તે રોડ રસ્તા ઉપર ફરી વળ્યું છે, અને રોડ રસ્તા તેના લઈને બંધ કરવાની નોબત આવી રહી છે। ત્યારે આજે સુરત કડોદરા હાઈવે પર પાણી ફરી વળતા એક સાઈડનો રોડ છે તે બંધ કરી દેતા અનેક વાહન ચાલકો અટવાયા છે, અને અનેક વાહન ચાલકો છે તે પોતાના વાહન પાર્ક કરીને સાઈડ પર મૂકીને બેસી રહેવા પર મજબૂર બન્યા છે। જી આભાર મનીષ તમામ માહિતી માટે।